નમસ્કાર મિત્રો આજે આપણે એસબીઆઈના એવા મ્યુચ્યુઅલ ફંડ લમસમ પ્લાન વિશે વાત કરવાના છે કે જેમાં તમે અત્યારે ફક્ત 50,000 રૂપિયાનું રોકાણ કરી દેશો તો આવનારા સમયની અંદર 47 લાખ કરતાં પણ વધારે તમને રિટર્ન મળી શકે છે। કારણ કે અત્યાર સુધીના એના જે રિટર્ન મળ્યા છે, વ્યાજદર મળ્યા છે, તો એ પ્રમાણનું કેલ્ક્યુલેશન એના કરતાં ઓછું કેલ્ક્યુલેશન કરીએ આપણે તો પણ તમને આટલું રિટર્ન જે છે એ મળી શકે છે। તો કેવી રીતે 50,000 રૂપિયાનું રોકાણ કરવાથી 47 લાખ રૂપિયા સુધીનું રિટર્ન મળી શકે છે અને કયો ફંડ છે એના વિશે વિગતવાર વાત કરીશું આપણે મિત્રો। તમને પણ બિલકુલ સરળતાથી જો તમે ખરેખર ઇન્વેસ્ટ કરવા માગતા હોય તો સરળ ભાષામાં સમજાવવામાં આવ્યું છે અને સમજાઈ પણ જશે। નમસ્કાર મિત્રો, આજે આપણે એવા એક એસબીઆઈના મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવાની છે કે જેમાં તમે અત્યારે 50,000 રૂપિયાનું ફક્ત રોકાણ કરી દેશો તો આવનારા સમયની અંદર 47 લાખ જેટલું રિટર્ન મળી શકે છે। મિત્રો, આ કોઈ સ્વપ્ન નથી પરંતુ સિસ્ટમેટિક પ્લાન ઇન્વેસ્ટમેન્ટથી એક મજબૂત ભવિષ્યની શરૂઆત તમે કરી શકો છો। પૈસાનું રિટર્ન તમને ત્યારે જ મળે છે જ્યારે તમે એને સહી જગ્યાએ રોકાણ કરો। સાચી જાણકારી અને સાચી જગ્યાએ રોકાણથી નાના પૈસા પણ મોટા બની શકે છે। અને બીજી વસ્તુ ખાસ તમને જણાવવાની છે મિત્રો કે એસબીઆઈ જે છે તો એ કોઈ નાની કંપની નથી। ભારતની સૌથી મોટી કંપની, મતલબ કે ભરોસેમંદ કંપની છે જેના ઉપર આજે કરોડો લોકોએ વિશ્વાસ કરે છે, કરોડો લોકો એમાં પૈસા ઇન્વેસ્ટ કર્યા છે। કેટલા પૈસા ઇન્વેસ્ટ કર્યા છે એ પણ આપણે આગળ વાત કરીશું આપણે। તો પૈસા કમાવા માટે મહેનત કરવી પડે પરંતુ તેને બમણા કરવા માટે સહી જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ કરવું પડે છે। તો પૈસાનું રોકાણ આ ફંડની અંદર કરતાં પહેલાં અમુક બાબતો જે છે એ ચોક્કસ જાણી લેવી જરૂરી છે અને એ બાબતો જે છે એના વિશે જ હું તમને આ વિડીયોમાં જણાવવાનું છે। સૌપ્રથમ તો આપણે આ વાત કરીશું આપણે કે આ ફંડ શું છે, તેના માટે તેમાં કેટલા લોકોએ અત્યાર સુધી રોકાણ કર્યું છે, ભૂતકાળના વળતર કેટલા છે, મતલબ કે વ્યાજદર જે છે એ કેટલા વાર્ષિક વ્યાજદર કેટલું આપ્યું છે, લઘુત્તમ અને મહત્તમ વય મર્યાદા કેટલી છે, તેના પર કેટલો ટેક્સ લાગશે અને લાસ્ટની અંદર સૌથી મહત્ત્વની વસ્તુ છે મિત્રો કે જરૂર પડે તો પૈસા સરળતાથી ઉપાડી શકાય કે નહીં, વિગતવાર વાત કરીશું આપણે। તો એસબીઆઈના મ્યુચ્યુઅલ ફંડની વાત કરવા જઈ રહ્યા છે જેનું નામ છે એસબીઆઈ મેગ્નમ મિડ કેપ ગ્રો। તમે જોઈ શકો છો એસબીઆઈ મેગ્નમ મિડ કેપ ગ્રોથ કરીને છે। તો આ ફંડ વિશે વાત કરવાના છે આપણે। આ ફંડનું યુમની વાત કરીએ, યુમ મતલબ કે એસેટ અંડર મેનેજમેન્ટ 22,011 કરોડ છે। મતલબ કે આટલી રકમ લોકોએ ફંડમાં નિવેશ કરી નાખી છે। આનાથી સ્પષ્ટ ખબર પડે કે રોકાણકારોનો ભરોસો આ ફંડ ઉપર કેટલો હશે। આ ફંડ જાન્યુઆરી 2013માં લોન્ચ થયો હતો અને આજે 13 સપ્ટેમ્બર 2025 સુધીમાં ફંડની એનએવી મતલબ કે નેટ અસેટ વેલ્યુ 257.22 થઈ ગઈ છે। એનો મતલબ એ થયો મિત્રો કે આજે તમે રોકાણ કરો તો એક યુનિટની કિંમત 257.22 થાય અને ત્યારબાદ જેમ જેમ પરફોર્મન્સ સારું થતું જશે એ જ પ્રમાણે તમારી યુનિટની જે કિંમત છે વધશે અને એ જ પ્રમાણે તમારા પૈસા પણ વધવા પાત્ર રહેશે। હવે વાત કરીએ મિત્રો કે છેલ્લા 5 વર્ષમાં રિટર્ન કેટલું આપ્યું છે, તો છેલ્લા 3 વર્ષમાં 14.75% વાર્ષિક રિટર્ન આપ્યું છે અને છેલ્લા 5 વર્ષની વાત કરીએ મિત્રો આપણે તો 26.36% વાર્ષિક વ્યાજ આપ્યું છે। 26.36% એટલે બહુ હાઈ વ્યાજ કહી શકાય મિત્રો। અને ખાસ કરીને તમારે એસઆઈપી અથવા તો મ્યુચ્યુઅલ ફંડમાં પૈસા ઇન્વેસ્ટ કરવાના હોય તો લોંગ ટર્મમાં જેટલા પૈસા ઇન્વેસ્ટ કરશો મતલબ કે લાંબા સમયગાળા માટે તો જ તમને રિટર્ન મળી શકશે। 1-2 વર્ષ માટે તમે ઇન્વેસ્ટ કરવા જશો તો તમારો એનો કોઈ મતલબ નથી। તો હવે આમાં એક ઉદાહરણ તરીકે લઈએ આપણે કે ભાઈ 2015માં તમે ફક્ત 1 લાખ રૂપિયા આમાં રોકાણ કર્યા હતા તો આજે સપ્ટેમ્બર 2025માં 1 લાખ રૂપિયાના 25% રિટર્ન મળ્યું હોત તો 9,31,000 રૂપિયા થઈ ગયા હોત। મતલબ કે 10 વર્ષમાં 10 ગણા પૈસા બની જાય। તો આ મ્યુચ્યુઅલ ફંડનો પાવર છે અને ફંડ એ એવરેજ અત્યાર સુધી જે છે એવરેજ મતલબ કે વાર્ષિક એવરેજ વ્યાજ જે છે તો એ 20.11% રિટર્ન આપ્યું છે વાર્ષિક વ્યાજ। તો લાંબા ગાળા સુધી પણ તમે એમાં ઇન્વેસ્ટ કરવું હોય તો કરી શકો છો। હવે આમાં રોકાણ કેવી રીતે કરવું એના વિશે થોડી વાત કરી લઈએ મિત્રો આપણે। તો એસઆઈપી મતલબ કે સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન જે છે એ લગભગ બધા લોકો જાણતા હોય તો મિનિમમ જે છે આ ફંડની અંદર 500 રૂપિયાથી શરૂઆત કરી શકશો। મતલબ 500 રૂપિયાથી હર મહિને 500 રૂપિયા કપાવવાના, બરાબર। અને લમસમ મિનિમમ એસઆઈપી જે છે તો એમાં તમારે એક જ વખત તમારે ઇન્વેસ્ટ કરવાના હોય। એક જ વખત મતલબ કે આજે તમે મિનિમમ 5,000 રૂપિયાથી તમે શરૂઆત કરી શકો છો આમાં।
પછી તમારે બીજા વર્ષે કે બીજા મહિને જે છે તમારે 50,000 રૂપિયા નાખવા હોય તો નાખી શકો છો, બીજા વર્ષે બીજા 1 લાખ રૂપિયા નાખવા હોય તો નાખી શકો છો. તો જે પ્રમાણે તમારી કેપેસિટી પ્રમાણે તમે આમાં પૈસા રોકાણ કરી શકો છો, પરંતુ એક જ વખત તમારે પૈસા નાખવાના, દર મહિને પૈસા કપાતા નથી, બરાબર. એને લમસમ એસઆઈપી કહેવાય. તો આમાં લમસમ જે છે મિનિમમ તમે એસઆઈપી કરશો તો એમાં તમારે 5,000 રૂપિયાથી શરૂઆત થશે. મહત્તમ જે છે કોઈ મર્યાદા નથી, મતલબ કે તમે 2, 5 લાખ 10 લાખ રૂપિયા પણ એમાં ઇન્વેસ્ટ કરી શકો છો. બીજી ખાસ બાબત એ જણાવવાની છે મિત્રો કે ઉંમરના કોઈ ક્રાઇટેરિયા નથી, કોઈ પણ વ્યક્તિ એમાં ઇન્વેસ્ટ કરી શકે છે. ત્યાર પછી વાત કરીએ મિત્રો કે ચાર્જ શું લાગશે. તો ચાર્જની વાત કરીએ તો 0.85% જે છે એ ચાર્જ લાગશે, મતલબ કે તમારી આવકનો એક માઇનર હિસ્સો જે છે એ આપવો પડે છે. આ ખર્ચ આપણા પોર્ટફોલિયો સંભાળવા અને મેનેજ કરવા માટે આપવો પડે છે. પરંતુ તમે 1 વર્ષની અંદર જ જો પૈસા ઉપાડી લીધા હશે તો પછી તમારે પ્રતિ % 1% જે છે ચાર્જ આપવાનું રહેશે. 1% મતલબ માની લો કે તમે 1 લાખ રૂપિયાનું અત્યારે રોકાણ કર્યું છે અને 1 વર્ષની અંદર જ તમારે કોઈ જરૂરિયાત પડી અને તમે પૈસા ઉપાડી લીધા તો તમારે 1,000 રૂપિયા તમારે આપવા પડે છે, બરાબર. ત્યાર પછી વાત કરીએ કે ભાઈ 50,000 રૂપિયાના 48 લાખ રૂપિયા કેવી રીતે બને છે. તો આનું જે અત્યાર સુધી વાર્ષિક વ્યાજ જે આપ્યું છે 20.11, તો એ 20.11 લેખે આપણે કેલ્ક્યુલેશન કરીએ આપણે તો તમે અત્યારે માની લો કે 50,000 રૂપિયા અત્યારે રોકી દીધા અને 10 વર્ષ પછી જો તમે પૈસા ઉપાડવા જાઓ તો એનું રિટર્ન તમને કેટલું મળશે 20% લેખે, તો કે 2,59,586 રૂપિયા. અને એમાં બીજી રકમ 50,000 રૂપિયા તમારે જોડી દો તો તમારે 3,09,586 રૂપિયા મળે. તો એ જ પ્રમાણે તમારે 50,000 રૂપિયા 15 વર્ષ માટે તમે રોકી દો તો 7,20,351 રૂપિયા અને એમાં 50,000 રૂપિયા જોડી દો તો 7,70,351 રૂપિયા મળે છે. એ જ પ્રમાણે તમે 20 વર્ષ માટે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કરી નાખો તો 18,66,880 રૂપિયા મળે. એમાં 50,000 રૂપિયા તમારા મૂળ કિંમત જોડી દો તો તમને મળશે 19,16,880 રૂપિયા. પરંતુ માની લો કે તમારે 50,000 રૂપિયાની કોઈ જરૂરિયાત ન પડી મિત્રો અને તમે 25 વર્ષ સુધી તમે પૈસા ઇન્વેસ્ટ કરી નાખ્યા તો તમને મળશે 47,19,811 રૂપિયા અને એમાં 50,000 રૂપિયા તમે જોડી દો તો 47,69,811 રૂપિયા. આ પ્રમાણે 20% લેખે એને ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો આટલું રિટર્ન તમને મળી શકે છે. પરંતુ માની લો કે ઘણા બધા મિત્રોને એવો પ્રશ્ન થતો હશે મિત્રો કે 25 વર્ષ જે છે તો એ તો બહુ વધારે કહેવાય, તો તમારે 25 વર્ષના જગ્યાએ 12 વર્ષની અંદર તમારા પૈસા એટલા કમાવો હોય તો તમારે 50,000 રૂપિયાની જગ્યાએ 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરવા પડે, બરાબર. 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કરો તો ડબલ રિટર્ન તમને મળે. જો ઓછા પૈસામાં તમારે વધારે ફાયદો જોતો હોય તો પછી તમારે વર્ષો વધારવા પડે અને કાં તો પછી રોકાણ જે છે એ વધારે કરવું પડે. બેમાંથી એક વસ્તુ શક્ય બની શકે. પરંતુ આ એસઆઈપીની વાત કરીએ આપણે તો એમાં જે છે વ્યાજદર જે છે વધઘટ થઈ શકે છે. એવું નહીં કે ભાઈ અત્યાર સુધી 20% મળ્યું તો તમને આવનારા સમયની અંદર પણ 20% મળશે. એ તો આવનારા સમયની અંદર તમને 25-30% પણ મળે અને 15% પણ મળી શકે છે, બરાબર. પરંતુ અત્યારનું જે રેશિયો છે જે 2013થી લઈ અને 2025 સપ્ટેમ્બર 2025 સુધી તો એમાં તમને 20.11% મળ્યું છે. તો એ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરો તો તમને આટલું વ્યાજદર મળી શકે છે. મિત્રો આમાં તમને કોઈ વસ્તુ સમજાઈ ન હોય અને તમે આર્ટિકલ વાંચવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક રાખી દઈશ, ત્યાંથી તમે નિરાંતથી શાંતિથી તમે વાંચી શકશો. બીજી ખાસ તમને વાત કરવાની છે મિત્રો કે આમાં જે પણ વાત કરવામાં આવી છે એ સચોટ અને સાચી છે, પરંતુ આમાં કોઈ પણ પ્રકારનું રોકાણ જે છે એ કરવાની સલાહ નથી આપવામાં આવતી. જે પણ તમે રોકાણ કરો એ તમારા એક્સપર્ટને પૂછીને અથવા તો તમે જાણી અને તમે રોકાણ કરી શકો છો મિત્રો. તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો, શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.